આજ તો થઈ ગયું કંઈક એવું કે મુઠ્ઠી ઓરીને તરત જ ભાગવું પડ્યું મારે. ગુડ મોર્નિંગ સુરેન્દ્રનગર, સ્વાગત છે તમારા બધાનું લાલાભાઈના વ્લોગમાં. પછી તો પહોંચી ગયા દુકાને જઈને જોયું તો રાત્રે કઈ નહોતું ને સવારમાં તો બ્લોક પાથરી દીધા. કોઈને કડિયા કામ કરાવું તો કહેજો. પછી તો ફાઇનલી નીકળી ગયા આપણે એક વિડીયો શૂટિંગ કરવા માટે જવાનું હતું. તો આ સુરેન્દ્રનગરનો પુલ છે ગોકુળ હોટલ પાસે આવેલો. ફાઇનલી પહોંચી ગયા આપણા શૂટિંગના એરિયામાં. શિવપુરી શાક જોરાનગર જોરદાર બનાવે છે. અહીંયાથી પાછા નીકળ્યા તો 3 રસ્તાવાળો પુલ આવ્યો. આપણે જવાનું હતું ABVP વાળા. સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા હતા અને બધા ઇન્ફ્લુએન્સરને બોલાયા હતા. એ બધું તો ઠીક છે, પણ આ ભાઈ તો દૂરબીન લઈને ગોતતા હતા કે ક્યાં ગયા મારા મમ્મી. તા તો મારો ભાઈબંધ કે ઘર ભેગીનો થાને. મેં કીધું અહીંયા આવું બાબા નહીં મળે, પહોંચી જાવ વી માર્ટમાં. ખરીદી કરવા ગયા હશે. સુરેન્દ્રનગરમાં આવી ગયું છે વી માર્ટ. તમે પણ ગયા કે નહીં? હાલો એ ભલે એના મમ્મીને વી માર્ટમાં ગોતતો હોય. આપણે પહોંચી ગયા હતા વિડીયો ઉતારવા માટે. દિલીપભાઈ ઘુઘરાવાળા જેતપુરવાળા આવી ગયા છે સુરેન્દ્રનગરમાં. સંભવ જ છે, ગમે એટલા મોટા બેનર કરાવો હોય તો પહોંચી જજો મારુતિ નંદનમાં. હવે હા કે બસ કર્યા વગર સીધા હાલો મારી યારે તમને લઈ જાઉં છું. ક્યાં? સુરેન્દ્રનગરમાં ઝૂલેલાલની પાઉંભાજી ખાધી હોય તો બેસ્ટમાં બેસ્ટ પાઉંભાજી હો મારો. હે ભગવાન તેરી લીલા અપરંપાર હે. રાત્રે કોણ કોણ મારી જેમ બહારનું ખાવાના શોખીન છે કોમેન્ટ કરી દેજો. અને આ છે શ્રીજી ફાસ્ટ ફૂડ વાળા 80 ફૂટ રોડ ઉપર. તો પછી પહોંચી જજો ઝડપથી અને મારા આઈડીને ફોલો કરતા જજો.